મારું ભણવાનું પૂરું થઈ ગયું હતું, પરંતુ ઘરની ગરીબીના કારણે મારે એક અનાજના ગોડાઉનમાં કામે જવું પડ્યું. એક વખત મેનેજર સાહેબ પોતાનું ટિફિન ઘરે ભૂલી ગયા હતા અને સાહેબ પણ ઉઘરાણી માટે બહાર ગયા હતા. હું એકલો જ ઓફિસના કાઉન્ટર પર હતો. ત્યારે અચાનક બહાર એક સુંદર મજાની છોકરી આવી. તેના હાથમાં ટિફિન હતું. તેણે હસતા હસતા મારી સામે જોયું અને અંદર આવી ગઈ. તે મેનેજર સાહેબની છોકરી હતી અને ત્યારે ઓફિસમાં ફક્ત અમે બંને જ હતા. નમસ્કાર મિત્રો, મારું નામ ચિરાગ છે. મેં BA સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે મારી ઉંમર 28 વર્ષની છે. હું એક નાનકડા એવા ગામમાં રહું છું. મારા ઘરમાં મારા માતા પિતા અને હું એમ 3 જણા છીએ. અમારે થોડીક જમીન છે જે મારા પિતાજી સંભાળે છે, પણ મારા ઘરની આર્થિક સ્થિતિ વધારે સારી નથી. તેથી હું નજીકના શહેરમાં આવેલા એક મોટા અનાજના ગોડાઉનની ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. ત્યાં કામ કરતાં કરતાં મારી જિંદગીમાં એક એવો સમય આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. એક દિવસ મેનેજર સાહેબ પોતાનું ટિફિન ઘરે ભૂલી ગયા. હું તેમના ઘરે ગયો. મેં જઈને ઘંટી વગાડી ત્યારે દરવાજા ઉપર એક સુંદર છોકરી ઊભેલી હતી. તેની ઉંમર અંદાજે લગભગ 25-26 વર્ષની હશે. તેને જોઈને હું થોડી ક્ષણ માટે ખોવાઈ ગયો. તે બોલી, કોનું કામ છે? ત્યારે હું ભાનમાં આવ્યો અને મેં કહ્યું, હું ટિફિન લેવા આવ્યો છું. તેણે પૂછ્યું, તમે કોણ છો? તો મેં જવાબ આપ્યો, હું ગોડાઉનની ઓફિસમાં કામ કરું છું. મારી વાત સાંભળીને તે હસવા લાગી અને મને અંદર બોલાવ્યો. હું બેસી ગયો. થોડા સમય પછી એની મમ્મી બહાર આવ્યા અને તે મને ઓળખી ગયા. મેં કહ્યું, સાહેબનું ટિફિન ભૂલાઈ ગયું છે. ત્યારે તેની મમ્મીએ કહ્યું, ધરતી, અંદરથી તારા પપ્પાનું ટિફિન લઈ આવ. ત્યારે મને ખબર પડી કે તે સુંદર છોકરી મેનેજર સાહેબની દીકરી છે. તે થોડી વારમાં ટિફિન લઈને આવી. મેં ટિફિન લીધું અને મારી ગાડી લઈને ચાલતો થયો. મેં જ્યારે પાછો ફરીને જોયું તો ધરતી મને જોઈ રહી હતી. હું રસ્તામાં વિચારી રહ્યો હતો કે હું અહીંયા ઘણા દિવસથી કામ કરું છું, પણ મેં એને ક્યારેય કેમ નથી જોઈ. કદાચ તે બહાર ભણતી હશે કે નોકરી કરતી હશે. હું ઓફિસ પહોંચી ગયો અને પાછો કામમાં લાગી ગયો. સાંજે હું મારા ઓરડામાં સૂઈ રહ્યો હતો, પણ મને વારંવાર ધરતી નજરે ચડતી હતી અને પછી ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ ન પડી. પણ બીજે દિવસે ફરી હું ઓફિસ પહોંચ્યો અને કામ કરવા લાગ્યો. સાહેબ બહાર ગયા હતા. ત્યારે અચાનક ઓફિસનો ફોન વાગ્યો. મેં ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો કે પપ્પા, મમ્મીએ કહ્યું છે કે આવતા સમયે ઘર માટે મસાલા લેતા આવજો. મેં હસતા હસતા કહ્યું, તમારા પપ્પા બહાર ગયા છે અને હું ચિરાગ બોલું છું. મારો અવાજ સાંભળીને તેણે કહ્યું, ઓહ સોરી. આટલું કહીને ફોન મૂકી દીધો. તેનો અવાજ ખૂબ જ મીઠો અને મધુર હતો. જ્યારે સાહેબ પાછા આવ્યા તો મેં તેને ફોન વિશે વાત કરી. બીજે દિવસે ફરી સાહેબ મોટી ઉઘરાણી કરવા માટે બહાર ગામ ગયા હતા અને આજે પણ ટિફિન ભૂલી ગયા હતા. પણ આજે તેની દીકરી ધરતી ટિફિન દેવા ઓફિસે આવી. તે કાઉન્ટર પાસે આવી અને બોલી, પપ્પા ક્યાં છે? મેં તેને કહ્યું, તમારા પપ્પા બહાર ગયા છે. પછી તે અંદર આવી અને ખુરશી પર બેસી ગઈ. હું કાગળો અને બિલની ગોઠવણી કરતો હતો અને તે મને જોઈ રહી હતી. તેણે પૂછ્યું, તમે કેટલું ભણ્યા છો? મેં કહ્યું, મેં BA પૂરું કર્યું છે. ત્યારે તેને થોડું આશ્ચર્ય થયું અને તેણે કહ્યું, BA કર્યા પછી પણ તમે અહીંયા સામાન્ય નોકરી કરો છો? મેં હસતા હસતા જવાબ આપ્યો, ઘરની પરિસ્થિતિને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યો
અને મારે નોકરી કરવી પડી. મેં ધરતીને પૂછ્યું, મેં તમને પહેલાં ક્યારેય કેમ નથી જોયા? શું તમે બહાર રહેતા હતા? ત્યારે તે બોલી, હા, હું મારા MBAના અભ્યાસ માટે બહાર સિટીમાં હતી. હવે અભ્યાસ પૂરો કરીને હું પાછી આવી ગઈ છું અને એક સારી કંપનીમાં જોબ શોધી રહી છું. અમે બંને વાત કરી રહ્યા હતા ત્યારે તેના પિતાજી અંદર આવ્યા. તેણે પિતાજી સાથે વાત કરી અને ટિફિન આપ્યું. મારી સામે જોઈને હસતા હસતા ચાલી ગઈ. મિત્રો, આ જ રીતે થોડા દિવસ પસાર થઈ ગયા. એક દિવસ સાહેબ કોઈ અગત્યના કામ માટે હાઈવે પરથી પસાર થતા હતા અને ત્યાં તેમનું એક્સિડન્ટ થઈ ગયું. હું તરત જ ઓફિસ બંધ કરીને શહેરમાં પહોંચી ગયો. ડૉક્ટરે કહ્યું કે તેના હાથ પર ઓપરેશન કરવું જરૂરી છે. પછી તેમની સર્જરી શરૂ થઈ અને મેં પણ ફોન કરીને તેના ઘરે જણાવી દીધું. મારી વાત સાંભળીને તે બંને ખૂબ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. હું થોડા દિવસ સાહેબની પાછળ રહીને હોસ્પિટલમાં તેમની સેવા કરતો રહ્યો. 7-8 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી અમે ઘરે આવતા રહ્યા અને પછી હું એકલો જ આખી ઓફિસનો વહીવટ અને ઓર્ડર સંભાળતો રહ્યો. પણ એક દિવસ સવારે લગભગ 9 વાગ્યે ધરતી ઓફિસે આવી. મેં તેને પૂછ્યું, તમે અહીંયા કેમ આવ્યા? તમારે તમારા પપ્પા પાસે રહેવું જોઈએ. તો તેણે હસતા હસતા કહ્યું, મમ્મી તેમની પાસે છે અને પપ્પાએ પણ મને કહ્યું છે કે થોડો સમય ઓફિસે જઈને ચિરાગને મદદ કર. ધરતી સાથે કામ કરવું અને વાતો કરવી મને ખૂબ ગમતું હતું. સમય કેવી રીતે પસાર થઈ જાય તેની ખબર જ ન પડતી. હવે તે રોજ ઓફિસે આવવા લાગી અને અમારી વચ્ચે એક ઊંડો સંબંધ બનવા લાગ્યો. ધરતી મને ખૂબ ગમવા લાગી હતી, પરંતુ હું ગરીબ ઘરનો અને તે અમીર ઘરની છોકરી હતી. પણ બપોરે ઓફિસ 1 કલાક માટે બંધ રહેતી ત્યારે અમે અડધું શટર નીચે કરીને ત્યાં જ ભોજન કરતા. આજે અમે ભોજન કરી રહ્યા હતા. હું તેને જોઈ રહ્યો હતો ને તે શરમાઈ રહી હતી. થોડી વાર પછી તે બોલી, ચિરાગ, તમે અમારા માટે કેટલું બધું કામ કરો છો. તમે મારા પપ્પાની મુશ્કેલીના સમયમાં મદદ કરી. તમે એકલા આખી ઓફિસ સંભાળો છો. આટલું કહેતા કહેતા ધરતીએ મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. પણ મેં તેની વાતનો જવાબ ન આપ્યો. હું સાંજે જ્યારે ધરતીને તેના ઘરે મૂકવા ગયો ત્યારે મેં મેનેજર સાહેબની મુલાકાત લીધી અને કહ્યું, માલિક, મને માફ કરજો, હું કાલથી કામ પર નહીં આવી શકું. તેમણે મારી સામે આશ્ચર્યથી જોયું અને કહ્યું, કેમ, શું થયું? મેં કહ્યું, ધરતી સાથે રોજ ઓફિસમાં રહીને અમારા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો છે. હું તમને છેતરવા નથી માંગતો, તેથી તમે કોઈ બીજાને રાખી લો. આટલું કહીને હું સીધો ઘરે આવી ગયો. 1 અઠવાડિયું વીતી ગયું. હું ઘરે જ હતો. કોઈ પણ કામમાં મન નહોતું લાગતું. મારી આંખોની સામે વારંવાર ધરતીનો ચહેરો આવતો હતો. ત્યારે અચાનક મારા ઘરની સામે એક કાર આવીને ઊભી રહી ગઈ. મેં બારીમાંથી જોયું તો તે સાહેબની ગાડી હતી. સાહેબ ગાડીમાંથી ઉતર્યા. તેમની સાથે ધરતી અને તેની મમ્મી પણ હતા. મેં દરવાજો ખોલ્યો, તેમને બેસવાનું કહ્યું અને પાણી આપ્યું. મારા માતા પિતા પણ ઘરે જ હતા. મેં જાતે ચા બનાવી અને ત્રણેયને ચા આપી. ત્યારે ધરતીના પિતાજીએ કહ્યું, ચિરાગ, તે જ્યારથી કામ પર આવવાનું બંધ કર્યું છે ત્યારથી ધરતીએ પણ ખાવા પીવાનું બંધ કરી દીધું છે. તે અમારી સાથે પણ વાત નથી કરતી, હંમેશા ઉદાસ રહે છે. મારા જીવનમાં મેં તારા જેવો ઈમાનદાર અને ખુદદાર માણસ ક્યારેય નથી જોયો. જ્યારે મારી ઉપર સંકટ આવ્યું ત્યારે તું સિટી સુધી આવ્યો, મારી મદદ કરી, દિવસ રાત મારી સાથે રહ્યો અને પછી તે આખી ઓફિસ પણ સંભાળી. મને ક્યારેય પણ તારા કારણે કોઈ તકલીફ નથી થઈ. તું ખૂબ જ સાચો અને સારો માણસ છે.
મારી દીકરીનું જીવન બરબાદ ન થાય એ માટે તે નોકરી પણ છોડી દીધી. કહેતા કહેતા તેની આંખો ભીની થઈ ગઈ અને મારી આંખો પણ ભીની થઈ ગઈ. તેણે મને પૂછ્યું, શું તને મારી દીકરી ગમે છે? મેં હામાં માથું હલાવ્યું. ત્યારે માલિકે ધરતીનો હાથ પોતાના હાથમાં લીધો, મારો હાથ પકડ્યો અને બંનેના હાથ જોડાવી દીધા. ધરતી મારી તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં પણ આંસુ હતા. સાહેબ બોલ્યા, આજથી ધરતી તારી છે. હું અને ધરતી બંને માતા પિતાના ચરણોમાં વંદન કરવા માટે ઝૂકી ગયા. તેણે અમને આશીર્વાદ આપ્યા અને માથા પર હાથ ફેરવ્યો. અને મિત્રો, થોડા દિવસમાં અમારા લગ્ન ધામધૂમથી થયા. બંને પરિવારો ખુશ હતા. મારા માતા પિતા પણ ખૂબ પ્રસન્ન હતા. લગ્ન પછી ધરતી મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશ રહેવા લાગી. હું ફરીથી સાહેબની ઓફિસમાં મોટો વહીવટ સંભાળવા લાગ્યો. હું અને ધરતી હવે ખુશીથી જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, મને લાગે છે કે સાચો પ્રેમ ક્યારેય જાત પાત, પરિસ્થિતિ કે અમીરી ગરીબીને જોઈને થતો નથી. ચિરાગની ઈમાનદારી, તેની સેવા અને તેની નિષ્ઠાને ધરતીના પિતાજીએ ઓળખી અને પોતાની દીકરીનું ભવિષ્ય ધન દોલતની જગ્યાએ એક સારા માણસના હાથમાં સોંપવાનું યોગ્ય સમજ્યું. આ જ અસલી માનવતા છે. આજના સમયમાં લોકો પૈસા, હોદ્દો અને સમાજની રાહ જોઈને નિર્ણય કરે છે, પરંતુ અસલી અર્થ એ છે કે માણસ કેવો છે. પ્રેમ હંમેશા ઈમાનદારીથી કરો. કોઈના ભરોસાને તોડશો નહીં, કારણ કે માણસ પૈસાથી નહીં પરંતુ પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી દિલ જીતે છે. જો તમને અમારી આ પ્રેમ કહાની ગમી હોય તો વાર્તાને લાઈક કરો, ચેનલને શેર કરો અને હા, કોમેન્ટ જરૂર કરજો અને જતાં જતાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. આવજો. જય હિન્દ, જય ભારત.